પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી અને એની અંદર પણ ખાસ પાઠ નંબર 7 દેશભક્ત શેઠ ઝઘડુશા સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો વધારે આપણે પ્રશ્નોની ચર્ચાઓ કરીએ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પ્રજાવત્સલ અને દેશભક્ત એટલે શું? પ્રજાવત્સલ એટલે પ્રજા પર હેતવાળું, પ્રજાપરાયણ અને ઉદાહરણ તરીકે રાજા વિશ્વદેવ પ્રજાવત્સલ કહેવાય. દેશભક્ત એટલે દેશ પ્રત્યેની ભાવના, દેશ પ્રત્યેની લાગણી. ઝઘડુશાની આપણે દેશભક્ત કહી શકીએ. કોરોના મહામારીના સમયમાં અને અન્યને કેવી રીતે મદદ કરી શકો? કોરોના મહામારી વખતે ઘણા લોકો પાસે આવકનું સાધન ન હોય, તેને માટે જરૂરી રાશન, ઘર વખરી આપીશ. કોઈ બીમાર હોય તો તેમના માટે જમવાની વ્યવસ્થા કરીશ, દવાઓની વ્યવસ્થા કરીશ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા લોકોને સમજાવીશ. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ PDF તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તમે ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને શેર કરો અને વિડીયો ગમતા હોય તો તમે એને લાઇક કરો. ચોમાસામાં વરસાદ જ ન પડે તો આપણને શી મુશ્કેલી પડે? ચોમાસામાં વરસાદ જ ન પડે તો સૌપ્રથમ આપણને પીવાના પાણીની સમસ્યા પડે, ખેતી ન થાય, નદી નાળા અને તળાવો સુકાઈ જાય, માણસોની સાથે પશુ પક્ષીઓને પણ પાણી ન રહે, અનાજ ઘાસચારાની તંગી સર્જાય. આમ વરસાદ ન પડે તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તમે બચત કરેલા અને છલોછલ ભરાયેલા ગલ્લાના પૈસા તમે ક્યાં ક્યાં વાપરશો? મારા ગલ્લાના પૈસામાંથી હું મારા માટે અને મારા પરિવાર માટે ઉપયોગી વસ્તુ લઈશ, મારા અભ્યાસને લગતી વસ્તુઓ ખરીદીશ, મારા મિત્રોને જરૂર હશે તો તેમને પણ મદદ કરીશ, સાથે સાથે જરૂરિયાતમંદ વ્યક્તિને પણ મદદ કરીશ. ભારત દેશ માટે તમે શું કરી શકો? હું ભારત દેશનો સારો નાગરિક બનીશ, દેશ માટેની તમામ ફરજ યોગ્ય રીતે નિભાવીશ, દેશના રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન જાળવીશ અને જાહેર મિલકતોની જાળવણી કરીશ, યોગ્ય શિક્ષણ મેળવીશ. મારી ઈચ્છા સારો ખેડૂત બનવાની છે જેથી દેશના ઘણા ગરીબોને અનાજ પહોંચાડી શકું. આમ હું દેશ માટે મારાથી બનતું બધું જ કરીશ. તમારા શિક્ષક કે વડીલ પાસેથી કુદરતી આપત્તિ વિશે જાણી અને તેના વિશે વિસ્તારથી લખો. આપત્તિને સામાન્ય વ્યવહારમાં આપણે ઘણા આપત્તિ, હોનારત, પ્રકોપ એવા નામથી ઓળખીએ છીએ. આવી ઘટનાઓ ભારે વિનાશ પહોંચાડનારી હોય. કેટલીક ઘટનાઓ માનવ દ્વારા એટલે કે માનવ સર્જિત અને કેટલીક ઘટનાઓ કુદરતી રીતે એટલે કે કુદરતી આપત્તિ હોય છે. ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર, દુષ્કાળ, દાવાનળ વગેરે કુદરતી આપત્તિ છે. તમારા વિસ્તારમાં નીચેની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમે શું કરશો? કોઈ એક વિષય લખો. નદીમાં ભયાનક પૂર આવ્યું છે, વાવાઝોડાથી ખૂબ નુકસાન થયું છે, આ વર્ષ અતિ વરસાદ પડ્યો છે. પૂર પહેલાં સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહીશ, ઊંચા વિસ્તારોની માહિતી રાખીશ જેથી પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરી શકાય. પૂરની તંત્ર દ્વારા અપાતી ચેતવણી પ્રમાણે કામગીરી કરીશ. પૂર દરમિયાન ઘરના ગેસ, વીજળીના જોડાણો બંધ કરી દઈશ, પાણીને ખીલેથી જોડીશ દઈશ અને વાહન પૂરમાં ફસાયેલો હશે તો તેમાંથી વ્યક્તિઓના જૂથ બનાવી અને તેને બહાર કાઢીશ. પૂર બાદ પૂરના પાણીથી બગડેલા ખોરાક ખાઈશ નહીં, પાણી ઉકાળીને ઉપયોગમાં લઈશ અને અન્ય લોકોની મદદ કરીશ. નીચેના એક શીર્ષક પરથી 10-12 વાક્ય લખો. હું પણ એક દેશભક્ત. દાન પેટી બોલે છે, હું દેશ માટે સારો નાગરિક બનવા માટે તમામ પ્રયાસ કરીશ. દેશ પ્રત્યેની ફરજો, રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે આદર રાખીશ. આપણા દેશનું નામ રોશન થાય, દેશની પ્રગતિ થાય, દેશનો વિકાસ થાય તેવા કાર્યો કરતો રહીશ. દેશના ગરીબ લોકોની મદદ કરી શકું તે માટે સતત ચિંતન કરીશ. દેશની જાહેર મિલકતોને અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરીશ. આપણા દેશમાં સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાનું પણ હું જતન કરીશ. ધાર્મિક હિંસા નહીં થાય, લોકોમાં હળીમળીને રહે એવો પ્રયાસ કરીશ. દેશ માટે એક સાચો દેશભક્ત બને તે માટે સતત પ્રયત્નશીલ રહીશ. દેશનું ગૌરવ વધારીશ. આ ઉપરાંત આગળ વધીએ આપણે. રક્ષાબંધન પર્વ પહેલાં નીલમ અને જિજ્ઞા બંને જાતે રાખડીઓ બનાવીને તેના વર્ગના વિદ્યાર્થીઓને ભેટ આપવાનું નક્કી કરે છે. આ બંને વચ્ચે થયેલી વાતોના કેવા સંવાદો રચાશે તે તમે લખો. નીલમ કહે છે, જિજ્ઞા રક્ષાબંધન નજીક છે તો તું શું જાણે છે? જાણે છે ને? તો જિજ્ઞા કહે, જાણું કેમ નહીં, આવતા અઠવાડિયે જ છે. નીલમે કહ્યું, આપણે આ વખતે કંઈક નવું કરીએ. જિજ્ઞાએ કીધું, આપણે આ વખતે બધા વિદ્યાર્થીઓને રાખડી ભેટ આપીએ. નીલમે કીધું, આપણે હરેશભાઈની દુકાનેથી રાખડી ખરીદી દઈશું. જિજ્ઞાએ કહ્યું, ના, આપણે તૈયાર રાખડી લેવાની નથી. નીલમે કહ્યું, તો પછી શું કરીશું?
જિજ્ઞાએ કહ્યું, આપણે જાતે રાખડી બનાવીશું, આપશું. નીલમે કહ્યું, અરે વાહ, સરસ વિચાર છે, આપણે આજથી જ રાખડી બનાવવાનું શરૂ કરીશું. નીચે આપેલા શબ્દ સમૂહ માટે વપરાતો એક શબ્દ કોઠામાંથી શોધી અને ઉદાહરણ પ્રમાણે તેની ફરતે વર્તુળ કરો. સરસામાન કે અનાજ રાખવાની જગ્યા, આંગળી પરના સાંધા આગળની રેખા, દરવાજા પાસે ઊભો રહી ચોકી કરનાર, ખૂટે નહીં તેવું, શબને ઓઢાડવાનું કપડું, દિવાલ પર લગાવેલી જાહેરાત, ભયંકર આફત સૂચવનારી ભવિષ્યવાણી, મોટો રૂઆબદાર વેપારી, આરપાર જોઈ શકાય તેવું. નીચે આપેલા વર્તુળમાંથી સાચો શબ્દ પસંદ કરી અને વાક્યને ખાલી જગ્યામાં લખો. પાટા પર રેલગાડી ચાલી રહી છે, કોઈની દુખતી રગ દબાવવી નહીં, કોરોના સામેનો જંગ આપણે ચોક્કસ જીતીશું, સિકંદર જંગ જીતવા નીકળ્યો હતો, કૃષ્ણના પાણી ચક્ર હતું, વાહ, ચિત્રમાં કેવા સરસ મજાના રંગ પૂર્યા છે. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ઉપમા અથવા રૂપક અલંકારનું વાક્ય બનાવીને લખો અને ખાનામાં તેના પ્રકાર લખો. વિશલદેવની પ્રજા પારેવા જેવી ભોળી હતી. ઉપમા અલંકાર. જ્યારે જેવા જેવી અને જેવું પ્રત્યય આવે, બરોબર, તો ઉપમા અલંકાર છે. રાજા આજે સાધુ જેવા લાગતા હતા. ઉપમા અલંકાર. સિંહાસન, રાજ્યનું સિંહાસન તો કાંટાનો તાજ છે. રૂપક અલંકાર. વરસાદ, ઉનાળાના વરસાદ આજે અમૃત સમો અને સમોવડું આવે તો પણ ઉપમા અલંકાર. ગુજરાત તો ભારત માતાની અંજલિ છે. રૂપક અલંકાર. રોટલો, ભૂખમાં રોટલો મીઠાઈ જેવો લાગે છે. ઉપમા અલંકાર. બંધ બેસતા જોડકા જોડો, હું વહેલો ન ઉઠ્યો હોત તો હું ગાડી ચૂકી ગયો હોત. મેં ઉચ્ચ અભ્યાસ કર્યો તેથી હું મોટો અધિકારી બન્યો. ઝઘડુશાએ અનાજ ન આપ્યું હોત તો પાટણની પ્રજા ભૂખે મરેત. મેં પ્રયત્નો તો કર્યા પણ હું સફળ ન થયો. તે પૂરમાં બચી ગયો કેમ કે તેને તરતા આવડતું હતું. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.